નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તો મિત્રો તારીખ થઈ છે આજે 18/3/2025. હું છું મારી વાડીની મુલાકાતે, કેમ કે અત્યારે શિયાળું જે છે એ મોસમ જે છે એકદમ પડી ગઈ છે. ઉનાળુ વાવેતર એકલ દોકલ છે. અમારા વિસ્તારની વાત કરું, આ જામનગર જિલ્લાનું મારું કાલાવડ તાલુકાનું છત્તર ગામ છે, બરાબર છે. તો અમારે પાણીના પ્રશ્ન ખૂબ જ છે. પાણી બિલકુલ ઓછા છે. ટૂંકમાં ચોમાસું સિઝન આવે અને શિયાળુ સિઝન વ્યવસ્થિત રીતે નથી આવી શકતી. 60% લોકોને પિયતની વ્યવસ્થા છે, બાકી 40% લોકોને પિયત બિલકુલ ઓછા છે. તો શિયાળુ વાવેતર ઓછા થાય અને ઉનાળુ તો બિલકુલ થતા નથી મિત્રો. તો અત્યારે ઉનાળુ વાવેતર ઓછા જ થયા છે અને ખેડૂત મિત્રોએ બિલકુલ વાવેતર ઓછા કરવા જોઈએ, કેમ કે જમીન જે છે એ થોડોક આરામ લેશે તો જે છે એ ચોમાસું પાકની અંદર ચોમાસું સિઝનમાં પાછો આપણને લાભ થઈ શકે મિત્રો. તો આવી રીતે આજે આપણે વાત કરશું કે કોઈ પણ સિઝન હોય, દાખલા તરીકે શિયાળુ સિઝનમાં આપણે ભલામણ કરી હતી મિત્રો કે જરૂરિયાત મુજબના દવાના ખર્ચ કરવા, જરૂરિયાત મુજબનું ખાતર આપવું, માવજત કરવી, બિયારણની પસંદગી, આ વગેરે વગેરે માહિતી આપતા હતા. વધારાનો ખર્ચ નથી કરવાનો. વધારાનો ખર્ચ કરવાથી ખેડૂત મિત્રોને ખર્ચ તો વધે છે અને નુકસાની, ફાયદો થવાના બદલે ખર્ચના કારણે નુકસાની જતી હોય છે. તો આ રીતે આપણે ભલામણો ખેડૂત મિત્રોને કરીએ જ છીએ. અને સિઝન પૂરી થવાના આરે હતી અંતમાં તો આપણે ભલામણ કરી હતી મિત્રો કે હવે તાપમાન વધી ગયું છે. તાપમાન વસ્તુ આપણા હાથમાં નથી. તો તાપમાનના કારણે તમે કોઈ પણ દવાનો છંટકાવ કરશો કે તમે ખાતર નાખશો કે અન્ય કોઈ માવજત કરશો તો એમાં તમને પરિણામ મળે નહીં. શું કામ? એને કેમ કે તાપમાન વધી જવાના કારણે દાણો જે છે ઝીણો રહી જાય, પાક તમારો એકાએક વળી જાય, કાચો પાકો એકદમ પાકી જતો હોય છે. આ પ્રકારની સ્થિતિ થતી હોય છે. તો એમાં ખર્ચ કરવાથી ફાયદો થાય નહીં. અને પાછોતરા વાવેતર પણ બિલકુલ ઓછા કરવા આપણે ભલામણ કરીએ છીએ મિત્રો કે સમય વયા ગયા પછી વાવેતર કરીએ. અત્યારે ઘણા બધા મિત્રો ઉનાળુ તલના પણ વાવેતર કરે છે. તો તલના વાવેતર કરવામાં લેટ થાય, પાછતરું ચોમાસું આંબી જાય, આપણા હાથમાં કાંઈ ન આવે, જમીન આપણી તપે નહીં અને વાવેતર ચોમાસે આપણે યોગ્ય જે કરવું હોય એ ન કરી શકીએ. એટલે સમયસર વાવેતર કરેલું હશે મિત્રો તો ચોક્કસથી સારું ઉત્પાદન મળશે, ખર્ચ ઓછો થશે, આ પ્રકારની સ્થિતિ થશે. આપણે ખેડૂત મિત્રોને સાચી માહિતી, સચોટ માહિતી આપી અને સમજાવીએ છીએ કે જે સમયે જે વસ્તુની જરૂરત હોય એ સમયે તમે ચોક્કસથી આપશો તો તમને એના પરિણામ સારા મળશે. સમય વયોગ્ય તમે ગમે એટલો ખર્ચ કરશો તો એ માત્ર ખર્ચ જ થશે. એમાં તમને તમારા ખર્ચ જોગું પણ તમને વળતર મળે નહીં. અને આ હકીકત છે, કેમ કે પાછતરા જે મિત્રોએ ખર્ચ નથી કર્યા એને એટલું જ ઉત્પાદન મળ્યું હશે. અને જે લોકોએ ખર્ચ કર્યા છે, તાપમાન વધી ગયું છતાં છંટકાવ લીધા છે કે અન્ય ખાતર વાપર્યા છે કે અન્ય કોઈ માવજત કરી છે, તો એને પણ એમાં 1 રૂપિયાનો ફાયદો બીજો વધારાનો મળે નહીં. એટલે ખાસ મિત્રોને આપણે એ જ માહિતી આપીએ છીએ કે સમય અનુસાર જે મુજબ જરૂરિયાત હોય એ મુજબનો ખર્ચ કરવો. જે સમયે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ મળશે તો જ ઉત્પાદન વધશે. આડેધડ અંદાજિત ખર્ચ કરવામાં ખેડૂતોને ફાયદાને બદલે નુકસાનની જ વેઠવાનો વારો આવતો હોય છે. તો આ પ્રકારે પાકની ફેરબદલી કરવી પણ ખેડૂત મિત્રો ખૂબ જરૂરી છે. આ વર્ષે કપાસની વાત કરીએ તો 3 મણથી લગાડી 3 મણ ઉત્પાદનથી લગાડીને 10 મણ સુધીના આ બાજુના વિસ્તારમાં ઉત્પાદન મળ્યા છે. પછી માવજત કરી હોય ને જમીન સારી હોય ને કંઈક એ પ્રકારનું હોય તો 20 મણ થયા, 25 મણ થયા છે. એનાથી વધારે ઉત્પાદન મળ્યા નથી. તો પાકની ફેરબદલી ચોક્કસથી કરજો. મગફળીનું વાવેતર કરી શકાય, સોયાબીનનું વાવેતર કરી શકાય, ડુંગળીનું વાવેતર કરી શકાય. આ પ્રકારે અલગ અલગ ચોમાસું સિઝનમાં આપણે વાવેતર કરી શકાતું હોય છે. તો મિત્રો કપાસના જે મિત્રો વાવેતર કરવા માગે છે તો એને આપણે ભલામણ કરશું કે આ વર્ષે ટૂંકમાં સારી કોઈ પણ કંપનીની તમારે પ્રચલિત જાતો તમારા એરિયામાં, તમારા વિસ્તારમાં થતી હોય તો ચોક્કસથી એ જ વાવેતર કરવાનો આગ્રહ રાખજો. નવીન વેરાયટી એનો તમે અખતરો કરી શકો 2-5 પેકેટનો, પણ વધારે પડતો અખતરો કરવો નહીં. અને તમારા નજીકના સેન્ટરમાં મળી રહે એ પ્રકારની પાકા બિલવાળી ખાતરીબંધ વેરાયટી પસંદ કરજો મિત્રો, જેથી કરીને આપણે સિઝન દરમિયાન આખું સિઝન એની પાછળ મહેનત કરીએ અને એનું વળતર આપણે ન મળે, આવું ન થાય એની ખાસ કાળજી લેજો. બિયારણની પસંદગી વ્યવસ્થિત રીતે કરજો. આપણે સિઝન શરૂ થશે એટલે ચોક્કસથી બધી માહિતી આપશું. કઈ પ્રકારની વેરાયટી કેટલા સમયમાં પાકે, કેવી જમીન, પાકવાના દિવસો, એની ગુણવત્તા કેવી છે, ટૂંકમાં કે એની જે બોલ સાઇઝ કેવી છે, એની આખી તમામ પ્રકારની આપણે માહિતીઓ
ખેડૂત મિત્રો સુધી આખી સિઝન દરમિયાન પહોંચાડતા રહીશું. પાયા ખાતરની પણ માહિતી આપણે પહોંચાડતા રહીશું, જેથી કરી પાયા ખાતરથી લઈ અને છેક સુધીનું આપણે એનું વ્યવસ્થાપન જે થતું હોય છે ખેતીનું, એ તમામ પ્રકારની આવતી સિઝનથી માહિતી આપશું. તો આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. જે ન જોડાયા હોય, નવા હોય, એ મિત્રોને પણ ભલામણ કરજો કે આપણી ખેતીની વાત મારું ગુજરાત આપણી ચેનલ સાથે જોડાય અને સાચી અને સચોટ માહિતી મેળવે. તમારા નજીકના સેન્ટરમાંથી તમે જ્યાંથી ખરીદી કરો છો ત્યાંથી મેળવી અને ચોક્કસથી આપણે સારું ઉત્પાદન મેળવવાનું છે. કપાસની વેરાયટી તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, તો પાકા બિલવાળી વેરાયટી તમે લેવાનું પસંદ કરજો. આપણે પણ બુકિંગ શરૂ કરી દીધું છે, તો તમારે નજીકના સેન્ટરમાં થતું હોય તો ચોક્કસથી ત્યાંથી મેળવી લેજો. બાકી જે મિત્રોને નોંધણી કરાવી હોય તો આપણે નોંધણી ચાલુ કરી દીધી છે મિત્રો. સરકારશ્રી દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવશે એ ભાવથી આપણે વેચાણ કરવાના છીએ. પાકા બિલવાળું છે, ગેરંટી સાથે આપણે માલ આપવાના છીએ. આડેધડ આપણે વેચી દીધું અને પછી કોઈ જાતની જવાબદારી નથી. આ પ્રકારનો આપણે આજે ધંધો નથી કરવાના અને ભવિષ્યમાં કોઈ દિવસ ખેડૂત છેતરાય, ખેડૂત હેરાન થાય એ પ્રકારનો એકય ધંધો આપણે કરવાનો નથી. તમે ખાલી માહિતી મેળવી અને તમારા નજીકના સેન્ટરમાંથી પણ ખરીદી કરી શકો છો. અને તમારે પ્રથમ લોટનું કે મારી પાસેથી ખરીદી કરવી, નજીકના મિત્રો તો બધા મારી પાસે આવે છે, દૂરના મિત્રોને ખરીદી કરવાની હોય તો ચોક્કસથી આપણે કુરિયર દ્વારા પણ એમને આપણે પહોંચાડી શકશું મિત્રો. તો એ રીતે તમારે જરૂરિયાત હોય મુજબની નોંધણી કરાવશો. અને પાયા ખાતરમાં મેં તમને વાત કરી હતી કે અત્યારે ગામડે ગામડે ઘણા બધા આપણે શું કહેવાય સેલ્સમેનો આટા મારે છે ને ખેડૂતને સમજાવે છે કે ભાઈ 700 રૂપિયાની બેગ છે, તમે વાપરો, ખૂબ રિઝલ્ટ સારા છે, ટકાવારી બતાવી દે. આવું ખેડૂત મિત્રો એવું સમજી લે કે ભાઈ 1500નું અન્ય ખાતર લઈને વાપરવું, આ 700નું નાખીએ કાંઈક તો ફાયદો થશે ને, પણ એ કાંઈ જ ફાયદો ન થાય. એવા એક પણ પ્રકારના ખર્ચા કરતા નહીં, એનાથી ખર્ચ વધશે, ઉત્પાદન વધશે નહીં. એટલે આપણે પ્રયત્નો એવા કરવાના છે મિત્રો કે આપણે ઉત્પાદન વધારવાનું છે, ખર્ચ ઘટાડવાનો છે. આવતી સિઝનથી આપણી સાથે વ્યવસ્થિત રીતે પહેલેથી છેલ્લે સુધી જોડાઈ રહેવાનું છે. એટલે તમને એકદમ પરફેક્ટ માહિતી મળશે. આ કેમ કે ગઈ ચોમાસું સિઝન અને આ શિયાળુ સિઝનમાં ઘણા બધા મિત્રોએ અનુભવ કર્યા છે, એમના નજીકના સેન્ટરમાંથી મેળવીને અનુભવ કર્યા છે, આપણી પાસેથી રૂબરૂ લઈ ગયા છે, અથવા કુરિયર દ્વારા પણ મંગાવી અને આપણી માહિતીથી જે માવજત કરી છે તો સારામાં સારા પરિણામ મળ્યા છે. આપણી માહિતી નિસ્વાર્થ ભાવે ખેડૂતોને ફાયદો થતો હોય અને ખર્ચ ઘટતો હોય, આવા હેતુથી સોશિયલ મીડિયામાં આપણે વિડીયો બનાવીએ છીએ મિત્રો. કોઈ જાહેરાત માટે હું વિડીયો નથી બનાવતો, કોઈ કંપનીના વખાણ કરું કે કોઈ કંપનીની પ્રોડક્ટ વેચવા માટે હું વિડીયો બનાવતો નથી. પ્રોડક્ટ સારી હશે, સારા પરિણામ હશે, એના જ આપણે વિડીયો દ્વારા ખેડૂતોને માહિતી આપશું. પછી બિયારણ હોય, ખાતર હોય, દવા હોય કે કોઈ પણ પ્રકારની માહિતી હોય, નિસ્વાર્થ ભાવે આપણે કોઈ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર ખેડૂતોને માહિતી આપીએ છીએ અને ભવિષ્ય પણ આપણું આ જ હશે. એટલે તમે બિંદાસ ચોક્કસથી જોડાયા રહેજો. મારી પાસેથી મંગાવવું, મારી પાસેથી લેવા આવવું, આવું કોઈ વસ્તુ ફરજિયાત નથી. હું તમને જે માહિતી આપું છું તમારા નજીકના સેન્ટરમાં મળી રહે. આવી પ્રકારની માહિતી હોય, તમને નજીક થતું હોય તો મારી પાસેથી રૂબરૂ આવી અને માહિતી મેળવી શકો છો. બાકી તમારા નજીકના સેન્ટરમાં મળી રહેતું હોય તો સારી ગુણવત્તાવાળું આપણે માહિતી આપીએ છીએ એવું જ ગોતવાનો આગ્રહ રાખજો. પછી એના જેવું નહીં, આ એના જેવું જ આવે, એના જેવું જ રિઝલ્ટ આવે, એ જ ટેકનિકલ છે. આમાં થોડોક ભરોસો ન કરશો, કેમ કે એકને એક ટેકનિકલ, એકને એક વસ્તુ ઘણી બધી કંપની બનાવતી હોય અને ડબલ ભાવ ફરક હોય. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપી દઉં કે પ્રોફેનોફોસ લઈ લ્યો, એક જાણીતું વસ્તુ બરાબર છે, અથવા કોન્ટાપ લઈ લ્યો. તો કોન્ટાપ તમે ટાટાનું લેવા જાઓ તો એ 550-600 રૂપિયામાં લીટર વેચે છે. અન્ય કંપનીઓ 200 રૂપિયાનું લીટર પણ કોન્ટાપ વેચે છે. ટેકનિકલ બંનેની અંદર હેક્ઝાકોનાઝોલ 5% જ આવે છે, પણ કંપનીની કાંઈક ક્વોલિટી હોય છે, કાંઈક એની ગુણવત્તા હોય છે, એના રિઝલ્ટ મળે છે. બાકી લોકલ વસ્તુ એ જ ટેકનિકલ છે, એના જેવું જ છે, એ જ વસ્તુ છે. આવું સમજીને આડેધડ ખર્ચ કરવા નહીં. એમાં ફાયદો તો 1%નો નથી થવાનો, પણ એ સમયે તમારે એનો ઉપયોગ કર્યો છે એ તમારો ફોગટ જશે, ફેલ જશે. એટલે તમારા પાકમાં ફાયદો થવાને બદલે નુકસાની આવશે, કેમ કે એ વસ્તુની જરૂર છે. એ સમયે વસ્તુ મળી નથી તો એ સમય જતો રહ્યો, એટલે તમારો ઉત્પાદન ચોક્કસથી ઘટશે. આપણને એવું લાગશે કે આપણે સસ્તું ગોતી અને આપણે ખર્ચ ઘટાડ્યો છે, પણ ખર્ચ નથી ઘટાડ્યો, તમે ઉત્પાદન ઘટાડ્યું છે. આ એક ખાસ મગજમાં વિચારી લેજો. સારી ક્વોલિટીનું હશે, સારી ગુણવત્તાવાળું હશે, પછી બિયારણ હોય, ખાતર હોય કે દવા હોય, એનો તમને ફાયદો છેલ્લે આંકડા મેળ કરજો, તમને લાસ્ટમાં છેલ્લે એનો ઉત્પાદનમાં તમને એનો તફાવત મળી જશે, વજનમાં તમને એનો તફાવત મળી જશે. બાકી તમે ઉપયોગ આડેધડ કર્યો હશે, લોકલ વસ્તુનો ઉપયોગ કર્યો છે, તમારો પાક જે છે એ ક્વોલિટી તમારી તમને
આમ ઢગલો મોટો દેખાશે પણ મણુકા એના વજન પૂરશે નહીં, કેમ કે એને પોષણ જે જોતું હોય પોષણ મળ્યું ન હોય, પછી ફૂગનાશકની જરૂર રહેતી હોય, દવાની જરૂર રહેતી હોય, માઇક્રોન્યુટનની જરૂરત રહેતી હોય, એ તમે આડેધડ લઈ સસ્તું ગોતી એનો ઉપયોગ કર્યો હશે તો એને એની ગુણવત્તાયુક્ત એને જે જરૂર છે એ મળ્યું નથી. એટલે એ પોષણ એને મળતું ન હોવાના કારણે એ તમારો કોઈ પણ બીજ હોય, પછી કપાસ હોય કે મગફળી કોઈ પણ હોય, દાણાની ક્વોલિટી થશે નહીં, દાણાની ક્વોલિટી ન થાય એટલે એનો વજન પૂરાય નહીં. એટલે આ ઉત્પાદનનો જે છે એ રેશિયો તમે જ્યારે પાક તૈયાર કરો ને ત્યારે તમને ખ્યાલ આવે કે સારી વસ્તુની કિંમત શું છે અને નબળી ક્વોલિટીની સસ્તી વસ્તુનો ઉપયોગ કરવાથી ફાયદો થયો છે કે નુકસાન. આ ખેડૂત કેલ્ક્યુલેશન કરશે, ખેડૂત હિસાબ કરશે ત્યારે જ સમજાશે કે સાચી વસ્તુ શું છે અને ખોટી વસ્તુ શું છે. હિસાબ તમે કરશો એટલે બેયનો સરવાળો છેલ્લે એક જ થશે. લોકલ વસ્તુ વાપરી હશે એટલે રિઝલ્ટ નહીં મળે, એટલે તમે ઉપર 2 છંટકાવ કરશો. સારી વસ્તુ વાપરી હશે એટલે એક જ છંટકાવ કરશો, 15 દિવસ રિઝલ્ટ મળશે. ખર્ચ નહીં આવશે, ઉત્પાદન ઘટશે. આ ખેડૂત મિત્રોએ સમજવાની વસ્તુ છે. સારી ક્વોલિટીનું બિયારણ લેજો. હજી પણ તમને માહિતી આપું છું. પછી કાકાના દીકરા, બાપાના દીકરા, મામાના દીકરા બિયારણ બનાવે છે કે એ મંગાવે છે તો એની હારે મંગાવી લેવું, આવું કરવું નહીં. તમે જાતે અનુભવ કરો, તમે જાતે જાઓ, તમે જાતે ચકાસણી કરો કે ગયા વર્ષે શેના રિઝલ્ટ આપણા ગામમાં, આપણા નજીકના વિસ્તારમાં શેના મળ્યા છે, એ જ વાવો. કાકાનો દીકરો તો 300 કિલોમીટર કે 200 કિલોમીટર છેટો રહેતો હોય, બાપાનો દીકરો ત્યાંથી મંગાવતો હોય. હવે ત્યાં શું એની સ્થિતિ છે, અહીંયા શું સ્થિતિ છે, એ ક્યાંય આંકડા મેળ થાય નહીં. એટલે ખેડૂતોને આમનામ વર્ષો પસાર થઈ ગયા અને હજી થાય જ છે ભરોસે. પણ ભરોસો કરવાની પણ લિમિટ છે. હું એમ નથી કહેતો કે ભાઈ તમારે ભરોસો ન કરવો જોઈએ, પણ કરો. પણ આપણે ખાતરી છે કે આ વસ્તુ સારી જ થાય છે તો પછી એમાં આખું વિચાર કરવાની જ છે, એમાં બીજું કાંઈ નવીન વિચારવાનું નથી. આપણે એવી આશામાં હોય કે આનાથી પણ સારું થશે, આનાથી પણ સારું થશે. પણ આપણે આટલો સમયમાં અખતરા કરવામાં છેલ્લા 10 વર્ષ થયા તો બીટી કોટન આપણા સૌરાષ્ટ્રમાં વ્યવસ્થિત રીતે સારી કંપનીઓ સેટ થઈ ગયેલી જ છે, બરાબર છે. તો એ જ અખતરો કરવાનો છે. જો 10 વર્ષમાં અન્ય કોઈ કંપની કે અન્ય કોઈ એવી વેરાયટી સેટ નથી થઈ કે ભાઈ એમાં ગુલાબી ઈયળ જ ન આવે કે ઓલો 40 મણ થાય તો ઓલો 80 મણ થાય, આવી કોઈ નવી વેરાયટી સંશોધિત થઈ નથી અને હજી એવું કોઈ માર્કેટમાં કાંઈ નવીન આવ્યું નથી. એટલે આપણી જમીનને માફક આવે છે, આપણા પાણીને માફક આવે છે, આપણા વિસ્તારમાં જે આબોહવા વાતાવરણને અનુકૂળ આવે છે એ જ વેરાયટીનો વાવેતર કરવાનો આગ્રહ રાખો. એટલે આપણે ઉત્પાદન વધશે, ખર્ચ ઘટશે, સમયે જે વસ્તુની જરૂર છે એ વસ્તુ ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. એટલે ચોક્કસથી આપણે ખેડૂતોને ફાયદો થવાનો છે. તો મિત્રો ખાસ કાળજી રાખજો કે પ્રથમ લોટનું તમારા નજીકના સેન્ટરમાંથી તમે ખરીદી કરતા હોય તો ત્યાં નોંધણી કરાવી દેજો. મારી પાસેથી મેળવવા માગતો હોય તો મારી પાસે નોંધણી કરાવી દેજો. એટલે માલ આવશે ત્યારે સીધો તમને મારા તરફથી ફોન આવશે કે તમારે જરૂરિયાત મુજબનો માલ આવી ગયો છે, અથવા તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી લેશો. બસ મિત્રો, વિશેષ કાંઈ માહિતીની જરૂર હોય તો ચોક્કસથી મને ફોન કરજો. સમયાંતરે આપણે જે વસ્તુની જરૂર પડશે એ મુજબની માહિતી આપણે ખેડૂત મિત્રોને વિડીયો મારફતે આપતા રહેશો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા મિત્રોમાં શેર કરજો, બીજા ગ્રુપમાં, જેથી કરીને ખેડૂત છેતરાય નહીં, ઉત્પાદન વધે, સારી ક્વોલિટી વાપરે, સારું બિયારણ વાપરે. આવા મુદ્દાથી હું ચેનલ બનાવું છું. લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન, જય કિસાન મિત્રો.